કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે આપણે બનાવવાનું છે રીંગણાનું શાક અને ઘઉંની રોટલી। રીંગણાનું શાક સાવ સરળ રીતે સાદું અને રસાવાળું બનાવવાનું છે। તો હાલો શરૂ કરવી। તો રીંગણાનું શાક બનાવવા માટે મેં લીધા છે આ ગુલાબી રીંગણા અને એના આવી રીતે નાના નાના કટકા કરી લેવાના છે। આવી રીતે બધા રીંગણાના કટકા કરી લેવાના છે। તો રીંગણા કપાઈ ગયા છે અને હવે કાપવાના છે ટમેટા। એક જ ટમેટું કાપવાનું છે। આપણે રીંગણાના શાકમાં એક ટમેટું નાખવાનું છે। તો આપણા રીંગણા કપાઈ ગયા છે, ટમેટા કપાઈ ગયા છે અને હવે રીંગણામાં નાખવાનું છે પાણી। અને હવે બનાવવાનું છે રીંગણાનું શાક। રીંગણાનું શાક બનાવવા એક તવલામાં નાખવાનું છે તેલ। એક પાવડું નાખ્યું ને આ 2 પાવા, તમે તમારી રીતે વધારે ઓછું નાખી શકો। તેલ ગરમ થઈ ગયું છે, હવે નાખવાના છે રીંગણા। હલાવવાનું છે। હવે નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, હવે ઘડીક તેલમાં સળવા દેવાનું છે। હવે નાખવાના છે ટમેટા। હવે થોડુંક 2 ચમચા જેટલું પાણી નાખવાનું છે અને ઘડીક ઢાંકીને સળવા દેવાનું છે। હવે નાખવાનું છે લાલ મરચું, હવે ઘડીક તેલમાં સળવા દેવાનું છે। હવે નાખવાનું છે પાણી અને હવે ઢાંકીને સળવા દેવી। હવે બાંધવાનો છે રોટલી બનાવવા લોટ। આપણે લોટ સાળી લેવી। હવે થોડુંક થોડુંક પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતું જવાનું। હવે નાખવાનું છે તેલ થોડુંક। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે બનાવવાની છે રોટલી। તો આપણું રસાવાળું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે અને ઘઉંની રોટલી પણ તૈયાર છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।